હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। વડોદરામાં એક્સપ્રેસ વે પર 1 કલાકમાં 2 અકસ્માત સર્જાયા। વડોદરા પાસે અજાણ્યા વાહને બાઇકને ઉછાળ્યું। મમ્મી પાપાનું મોત અને 2 માસૂમ વચ્ચે આઈસરને ટક્કર મારી બસ દિવાલમાં ઘૂસી, 8ને ઈજા પહોંચી। અને બીજી બાજુ ગાંધીના ગુજરાતમાં આવો કેવો વિકાસ છે કે ગુજરાતમાં એકેય ગવર્મેન્ટ ટેકનિકલ કોલેજમાં ફાયર સેફટીનો કોર્સ ચાલતો નથી, અને બીજી તરફ રાજકોટની ગોજારી ઘટના બન્યાને અઠવાડિયો થતા જ નેતાઓને આંસુ સાર્યા। અગ્નિકાંડમાં મંત્રી ભાનુબેન રડી પડ્યા, કહ્યું મારું નામ ખુલશે તો જાહેર જીવન છોડી દઈશ, મારી ગેરરીતિ સાબિત થશે તો જાહેર જીવન હું છોડી દઈશ। અને બીજી બાજુ અમદાવાદમાં ડ્રગ્સ માફિયાની નવી મોડેસ ઓપરેન્ડી ગુજરાત પોલીસ સામે ફેલ થઈ, અને બીજી તરફ એક્ઝિટ પોલ પર કેટલો ભરોસો કરાય, છેલ્લી લોકસભા વિધાનસભામાં ખોટું પડ્યું હતું અનુમાન। અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાના આજવા 4 રસ્તા પાસે આજે વહેલી સવારે સુરતથી અમદાવાદ તરફ જતા રસ્તા પર અજાણ્યા વાહને બાઇકને ઉછાળતા દંપતીનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના 2 બાળકોને ઈજા પહોંચતા સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે। 1 કલાક પછી આ અકસ્માત જો અમદાવાદથી સુરત તરફ જતા રસ્તા પર એક ચાલક આઈસર ટ્રક બંધ કરી દોડી આવ્યો હતો અને બીજો અકસ્માત પણ સર્જાયો હતો। જો કે બંધ આઈસરની પાછળથી એક લક્ઝરી બસે ટક્કર મારતા બેલેન્સ ગુમાવ્યું હતું અને બસ ડિવાઈડર કુદાવી સ્ટુડિયોની દિવાલમાં ઘૂસી ગઈ હતી। આ અકસ્માતમાં 7 થી 8 મુસાફરોને ઈજા પહોંચી હતી। પહેલા અકસ્માતમાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા મા બાપનું મોત થયું હતું, જ્યારે તેમના 2 માસૂમ બાળકોના એવા દ્રશ્યો સામે આવ્યા છે। ભલભલાને કંપારી છૂટી જાય। એક તસવીરમાં તો માતાના મૃતદેહની બાજુમાં ઈજાગ્રસ્ત તેનો લાડકવાયો પુત્ર જોવા મળે છે। આ દ્રશ્ય જોઈ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા, જ્યારે બીજી એક તસવીર છે કે એમાં તો બાળકો 108 એમ્બ્યુલન્સમાં સારવાર લેતા જોવા મળી રહ્યા છે। ત્રીજી તસવીરમાં બાઇક ચાલક યુવાનના માથાના કુરચા નીકળી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે। ટ્રાફિક એસીપી જેઆઈ વસાવાએ જણાવ્યું હતું કે આજે સવારે 6:20 સુરત તરફથી અમદાવાદ તરફ જતા હાઈવે પર બાઇક સવાર દંપતી તેમના બાળકો સાથે જતું હતું, ત્યારે અજાણ્યા વાહને તેને અડફેટે લેતા દંપતીનું મોત થયું છે। આ દંપતીની ઓળખ થઈ જતા દાહોદથી તેમના સગા વહાલાઓને બોલાવી લીધા છે, જ્યારે તેમના 2 બાળકોને ઈજા પહોંચતા બંનેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાના 1 કલાક પછી અમદાવાદથી સુરત તરફ જતા એક્સપ્રેસ વે પર એક લક્ઝરી બસે ટ્રકને પાછળથી ટક્કર મારી હતી। બાદમાં લક્ઝરી બસ ડિવાઈડરમાં લોખંડની રેલી તોડી અને લક્ષ્મી સ્ટુડિયોની દિવાલમાં ઘૂસી ગઈ હતી, અને પછી અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે, જ્યારે બસના ચાલકને પણ ઈજા પહોંચી છે। જ્યારે બસની અંદર રહેલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા સ્થળ પર 108 દ્વારા પ્રાથમિક સારવાર આપી છે। અકસ્માતથી બસની અંદર રહેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અને બચાવો બચાવોની બૂમોથી એક્સપ્રેસ વે ગુંજી ઉઠ્યો હતો। જો કે સદનસીબે આ અકસ્માતમાં મોટી જાનહાનિ પહોંચી નથી। ફાયર વિભાગે બસમાંથી 30 મુસાફરોનો રેસ્ક્યુ કરી તેમનો જીવ બચાવ્યો હતો। બનાવને લઈને એક્સપ્રેસ વે પર થોડી વાર ટ્રાફિક પણ થયો હતો। જો કે જાણ થતા 4 108 એમ્બ્યુલન્સ, ERC અને પાણીગેટ ફાયરની ટીમો તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને હાલ રાબેતા મુજબ વાહનો પસાર થઈ રહ્યા છે। અકસ્માતનો ભોગ બનેલા લક્ઝરી બસના તમામ મુસાફરો રાજસ્થાનથી સુરત તરફ જઈ રહ્યા હતા। આઈસર ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યારે ખાનગી બસના ડ્રાઈવરને પણ સારવાર આપવામાં આવી હતી।
પાણીગેટ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટનાનો કોલ સવારે 6 વાગે આસપાસ મળ્યો હતો. આજવા 4 રસ્તા પાસે સુરત તરફ જવાના રોડ ઉપર આ ઘટના બની હતી, જેમાં એક આઈસર ટેમ્પા સાથે બસનું અથડામણ થયું હતું અને બસ સર્વિસ રોડ ઉપરથી ગટરની તરફ ઘૂસી ગઈ હતી, જેમાં પેસેન્જરો બધા સહી સલામત છે. નાની મોટી ઈજા થવા પામી છે. આ બસ રાજસ્થાનથી સુરત તરફ જતી હતી, જે સ્લીપર બસ છે, જે પલટી માર્યો છે. આઈસર ટેમ્પોને અત્યારે પોલીસની મદદથી ઉચકી સાઈડ પર રાખ્યો છે. બધા પેસેન્જરો સહી સલામત છે, કોઈ જાનહાનિ નથી. પેસેન્જરના સામાન પોલીસ દ્વારા સંભાળવામાં આવ્યા. કોઈ નાનો મોટો સામાન રહી ગયો હશે તો તપાસ કરી પેસેન્જરની ઓળખ કરી પોલીસના માધ્યમથી સામાન મૂળ માલિકને આપવામાં આવશે. સ્લીપર બસના લગભગ 30 થી 35 પેસેન્જરને રેસ્ક્યુ કર્યા. આઈસરના ડ્રાઈવરને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઈએમટી દિનેશ ભુરિયાએ જણાવ્યું હતું, અમને સારવારમાં કોઈ કોલ મળ્યો હતો ત્યારે વખતે 108ની 4 એમ્બ્યુલન્સ અહીંયા આવી ગઈ હતી અને સવારે કોલ મળતા જ અમે તત્કાલ દોડી આવ્યા હતા. આ બનાવમાં 7 થી 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કોઈ મોટી જાનહાનિ નથી. જેને નાની મોટી ઈજાઓ હતી એ તમામની સારવાર કરી છે. રાકેશ શર્મા નામના પેસેન્જરે જણાવ્યું હતું કે રાજસ્થાનથી સુરત જતા હતા. બાઇકનો અકસ્માત થયો એ જોવા આઈસર ટેમ્પોનો ચાલક ઊભો હતો. એ ચક્કરમાં બસ આમથી તેમ થઈને સીધી અંદર ઘુસાડી દીધી, જેમાં 8 થી 10 લોકોને ઈજા થઈ છે. બધા જ પેસેન્જર ઊંઘમાં હતા. આગળનો કાચ તોડી બધા બહાર નીકળ્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સહિત દેશભરમાં આગજનીની ઘટનાઓ વધી છે અને ગુજરાતમાં તક્ષશિલા અગ્નિકાંડ, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ માંડી તાજેતરમાં બનેલ રાજકોટનો અગ્નિકાંડ એ અત્યાર સુધીની સૌથી મોટી જીવલેણ અને કરુણ ઘટનાઓમાંથી એક છે. ત્યારે આ ઓવર ટ્રેજેડી સાથે ફાયર એક્સપર્ટ્સની ડિમાન્ડ હવે વધી છે. અર્બેનાઇઝેશન વધવા સાથે ફાયર સેફટી, ઇન્ડસ્ટ્રી પર સેફટી અને એન્વાયરમેન્ટ હેલ્થ મુદ્દે પ્રકૃતિ તેમજ લોકોમાં સમજણ અને ખાસ કરીને આ માટેના પ્રોફેશનલ એક્સપર્ટ્સની જરૂરી વાત મોટા પ્રમાણમાં ઊભી થઈ રહી છે. ગુજરાતમાં વિષય પરના ટેકનિકલ ડિગ્રી કોર્સિસની વાત કરીએ તો ધોરણ 12 સાયન્સ પછી બેચલર ઓફ ટેકનોલોજીનો ડિગ્રી સેર્સ હાલ માત્ર ગુજરાતની એકમાત્ર GSFC યુનિવર્સિટીમાં ચાલે છે. જો કે આ યુનિવર્સિટી ખાનગી યુનિવર્સિટી છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી સંકલન સાણંદની એક ખાનગી ફાયર ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં BSc ઇન ફાયર એન્ડ સેફટીનો ડિગ્રી કોર્સ ચાલે, જ્યારે ગુજરાતના રોજગાર વિભાગ હેઠળની મહાત્મા ગાંધી લેબરમાં ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ડસ્ટ્રીયલ સેફટીના PG કોર્સ ચાલે છે. ગુજરાતમાં હાલ 16 સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજો છે અને 31 સરકારી ડિપ્લોમા ઇજનેરી કોલેજો છે, પરંતુ એક પણ સરકારી ડિગ્રી ડિપ્લોમા કોલેજમાં ફાયર સેફટી અને ફાયર ટેકનોલોજી કે ફાયર સેફટી એન્જિનિયરિંગનો કીરી ચાલતો નથી. હાઈ ટેકનોલોજી ટોચિંગના અને કાવર સેહુટી એક ગંભીર મુદ્દો બન્યો છે, પરંતુ ગુજરાતની એક પણ સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજ કે એક પણ સરકારી ડિપ્લોમા ઇજનેરી કોલેજમાં કોપર ટેકનોલોજી ક્ષપર ચોફટીનો ડિગ્રી ડિપ્લોજ કર્યો ચાલતો નથી. ગુજરાતમાં એક ખાવ કામે સમેફી ખાનતી યુનિવર્સિટી ખાતે શાયર અને એન્વાયરમેન્ટ હેલ્થોની BTech ડિગ્રી કોર્સ ગણવામાં આવે છે. એક્સપર્ટ અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ તેમજ અધ્યાપક એવા વિષ્ણુ વિદ્યાસે જણાવ્યું હતું કે ગુજરાત સમિત દેશભરમાં જ આ રીતે આગજનીની ઘટનાઓ બની રહી છે. તેને લઈને હવે ફાયર ટેકનોલોજી એક્સપર્ટ્સની ડિમાન્ડ વધી છે. ઇન્સ્ટિટ્યૂટથી માંડી દેશ હોસ્પિટલ, કોમ્પ્લેક્સ બિલ્ડિંગો તેમજ હવે દરેક ઇન્ડસ્ટ્રીમાં કંપનીમાં ફાયર સેફટીની જરૂર છે અને નિયમો મુજબ દરેક મોટી કંપનીઓએ ફાયર એક્સપર્ટ 57 રાખવાના છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ડિમાન્ડ વધી રહી છે. ગુજરાતમાં પણ વધુને ઇન્સ્ટિટ્યૂટ કોલેજમાં અને સરકારી કોલેજમાં હવે ફાયર ટેકનોલોજીના વિગ્ર કોર્સ ચાલુ કરવા જોઈએ, પરંતુ હાલ એક પણ સરકારી ઇજનેરી કોલેજમાં ફાયર ટેકનોલોજીનો ડીમી કોર્સ ગવાતો નથી.
ગુજરાત સરકાર દ્વારા ફાયર પ્રિવેન્શન એક્ટ જે લાગુ કરાયો છે તેમાં બિલ્ડિંગોમાં ફાયર સેફટી માટેની જે જોગવાઈ થઈ રહી છે તેવું કાફ જોગવાળું દેશના અન્ય કોઈ રાજ્યના કાયદામાં નથી, પરંતુ તેનો ફરક અપક્ષ જેવો થવો જોઈએ. ગુજરાતમાં વડોદરાની જીએફસી યુનિવર્સિટીના એડમિન ડિરેક્ટરે અને રોજસ્ટાર આઈબી પંચાલે જણાવ્યું હતું કે ફાયર સેફટી નિમિત્તે એક ડિગ્રી કોર્સ 2019માં શરૂ કરવામાં આવ્યો હતો અને આ કોર્સમાં 30 બેઠકો છે. ત્યારે છેલ્લા 5 વર્ષમાં એટલે કે 2019 થી 2023 સુધીમાં વિદ્યાર્થીઓએ આ ડિગ્રી મેળવી છે. આ કોર્સની ડિમાન્ડ વધી છે અને વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ પણ સારા પેકેજ સાથે થાય છે, પરંતુ તેમ છતાં પણ હજુ આ કોર્સમાં પ્રવેશ માટે જોઈએ તેટલા વિદ્યાર્થીઓ નથી આવતા. લોકોમાં વિદ્યાર્થીઓમાં હજુ અવેરનેસ નથી, જેથી અવેરનેસ વધે તે જરૂરી છે. 5 વર્ષમાં કુલ બેઠકો સામે 10% વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભૂંજાયા હતા. ઘટનાને આજે એક અઠવાડિયું થયું છે, ત્યારે હવે ભાજપના નેતાઓ એક અઠવાડિયે ઘટનાને લઈ આંસુ સરી રહ્યા છે. રાજકોટના ભાજપના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ આજે ઘટનાને લઈ મીડિયા સમક્ષ રડી પડ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ઘટનામાં મારું નામ ખુલશે તો જાહેર જીવન છોડી દઈશ. બીજી તરફ રાજકોટના ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ મીડિયા સમક્ષ આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ ટીઆરપી ઝોન દુર્ઘટનામાં એસઆઈટી કોઈને છોડશે નહીં. ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકો સામે પગલાં લેવામાં આવશે. મારી સામે ગેરરીતિ સહિત થશે ત્યારે ગોવિંદ પટેલ નહીં હોય. રાજકોટમાં મીડિયા સમક્ષ આવેલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે 25 મેના શનિવારે ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બની ત્યારે હું રાજકોટમાં નહોતી. જોકે બીજા દિવસે રાજકોટ પહોંચી તે સાથે જ સિવિલ હોસ્પિટલે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળી હતી અને સાંત્વના પાઠવી હતી. એસઆઈટીની રચના કરવામાં આવી છે, ત્યારે તેમાં જે કોઈ પણ જવાબદાર હશે તેમની સામે પગલાં લેવામાં આવશે અને આ સમગ્ર ઘટનામાં ક્યાંક ભાનુબેન બાબરિયાની જવાબદારી ખુલશે તો હું જાહેર જીવન છોડી દઈશ. જ્યારે રાજકોટ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના શરમજનક છે. આ પ્રકારની ઘટના બીજી વખત ના બને તે માટે સરકાર સતર્ક છે, જેથી ઉચ્ચ કક્ષાની એસઆઈટીની રચના કરી દીધી છે. એસઆઈટીની જે દિશામાં કાર્યવાહી કરી રહી છે અને એક્શન લઈ રહી છે તે યોગ્ય છે. જેમાં જે કોઈ પણ જવાબદાર છે તેમને સરકાર છોડશે નહીં તેવા મક્કમ નિર્ધાર સાથે જ એસઆઈટીની રચના કરવામાં આવી છે. રાજકોટની ઘટનાને કારણે રાજ્યભરમાં જ્યાં જ્યાં અસુવિધાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. આ તકે તેમણે કહ્યું કે જો આ ઘટનામાં મારી સામે ગેરરીતિ સાબિત થશે ત્યારે ગોવિંદ પટેલ નહીં હોય. વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે અને ફાયર એનઓસી માટે નોટિસ પણ આપવામાં આવી રહ્યા છે. આ ઘટના બનવી ન જોઈએ તે પ્રકારની છે. સરકાર યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં સારા પરિણામ આવશે તેવું મને લાગે છે. જે કોઈ દોષિતો હશે તો તેને મૂળ સુધી એસઆઈટી જશે. તપાસ કઈ દિશામાં કરવી તે એસઆઈટીનો વિષય છે. વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં જે કોઈ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે. ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં રાજકીય નેતાઓની મેચ્યોરિટી ઓછી થઈ છે તેવા સવાલો પૂછવામાં આવતા તેમણે જણાવ્યું આ બાબતે મને કઈ ખ્યાલ નથી. અંતમાં તમને એવું પૂછવામાં આવ્યું આપનું નામ જોડવામાં આવે તો આપ શું કહેશો? આ બાબતે તેમણે જણાવ્યું કે મારી સામે કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો ગોવિંદ પટેલ નહીં હોય. રાજકોટ શહેર ભાજપા પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીએ રાજકોટ દુર્ઘટના વિશે નિવેદન આપતા કહ્યું કે દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. મારા વિસ્તારના 3 લોકોના મોત થયા છે. ત્યાં પણ મારા સાથી અને કોર્પોરેટર પુષ્કર પટેલને મેં મોકલ્યા હતા. હું પંજાબ પ્રભારી તરીકે હતો. ગુજરાત સરકાર અને એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે પણ કસૂરવાર હોય એ અધિકારી અને પદાધિકારી સામે પગલાં લેવા સરકારની સૂચના છે. કમલેશ મીરાણીએ સ્પષ્ટ કરતા કહ્યું કે ક્યાંક મારું નામ સામે આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ. નોટિસ આપે તો ગેમ ઝોન કેમ પાડવામાં ન આવ્યું તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યું તો કહ્યું મીડિયા થકી મને જાણવા મળ્યું
પણ જે જવાબદાર હોય તેની સામે પગલાં લેવા જોઈએ. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કર પટેલના આરએમસીના કાર્યકાળમાં ટીઆરપી ગેમ ઝોન ખડકાયો અને મોટો થતો ગયો એ વિશે પુષ્કર પટેલે નિવેદન આપ્યું હતું. અને ટીઆરપી ગેમ ઝોનના મામલે મારા ધ્યાનમાં આવેલો નથી. જો મારી ક્યાંક સંડોવળી નીકળે તો જાહેર જીવન છોડવાની તૈયારી સાથે મારા પર પગલાં પણ લેવાય. ડ્રગ માફિયાઓ માટે ગુજરાત જાણે કે સોફ્ટ ટાર્ગેટ હોય તે પ્રમાણે અલગ અલગ મોડેસ ઓપરેન્ડીથી ડ્રગ્સ કાર્ટન લાવતા હોય છે અને માફિયાઓ એ ડ્રગ સપ્લાય કરી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કસ્ટમ્સ અને એક્સાઇઝ વિભાગ સંયુક્ત ઓપરેશન કરી એરપોર્ટ પોસ્ટ પાર્સલમાં આવતા સિન્થેટિક અને હાઇબ્રિડ ગાંજાના મોટા જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાતમાં ડ્રગ્સનું સેવન ધીરે ધીરે વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાત પોલીસની ટીમો એક પછી એક દરિયાઈ માર્ગેથી, જમીન માર્ગેથી હોય કે પછી એર પાર્સલમાં આવતા હોય ડ્રગ્સ કન્સાઇનમેન્ટને એક પછી એક પકડી રહી છે. તેમાં છતાં ડ્રગ્સ માફિયાઓ અલગ અલગ મોડેસ ઓપરેન્ડી અપનાવીને ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરાવી રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તારમાંથી એર પાર્સલમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો સાયબર ક્રાઇમે પકડી પાડ્યો. ત્યારે ફરી એક વખત નવી મોડેસ ઓપરેન્ડીથી અમદાવાદમાં ડ્રગ્સ આવી રહ્યા હોવાની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે.એચ. સિંધવ અને તેમની ટીમને મળી હતી. જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને એક્સાઇઝ વિભાગ સંયુક્ત ઓપરેશન કરી એરપોર્ટ પોસ્ટ પાર્સલમાં આવતા સિન્થેટિક એન્ડ હાઇબ્રિડ ગાંજાના મોટા જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંધલે જણાવ્યું હતું કે ડ્રગ્સ માફિયાઓ કેનેડા, અમેરિકા, થાઈલેન્ડ સહિતના દેશોમાંથી પાર્સલ મંગાવતા અને તેમાં ચીજ વસ્તુઓની આડમાં ગેરકાયદેસર વેપાર કરતા. હાલના પકડાયેલા સિન્થેટિક અને હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો લંચ બોક્સ, ચોકલેટ્સ, લેડી ડ્રેસ, વિટામિન કેન્ડી, ટેડી બિયરની આડમાં છુપાવીને લાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. નશાનો કારોબાર ચલાવતા શખ્સોએ અમદાવાદ એરપોર્ટ પર 14 જેટલા પાર્સલો મોકલેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસની વાત માનીએ તો પકડાયેલા સિન્થેટિક અને હાઇબ્રિડ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજારમાં 1.25 કરોડની કિંમતનો હોવાનું મનાઈ રહ્યું છે. હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે પકડાયેલા હાઇબ્રિડ ગાંજાની 1 ગ્રામની કિંમત 3000 થી 3500 રૂપિયાની છે. મહત્વની વાત એ છે કે આ પકડાયેલા 14 પાર્સલો અલગ અલગ દેશોમાંથી મોકલવામાં આવેલા, જેમાં મોકલનારાના ખોટા નામ અને સરનામા લખેલા હતા. જ્યારે અમદાવાદમાં આવ્યા આ પાર્સલોને જેને મોકલવા રિસીવરના એડ્રેસ અને મોબાઈલ નંબરો લખેલા, ત્યારે પાર્સલ મળ્યા હતા તે પણ વર્ચ્યુઅલ નંબર હતા, જેથી તેમનો કોઈ સંપર્ક ના થઈ શક્યો. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે એરપોર્ટ પાર્સલ ઓફિસથી મળી આવેલા આ 14 પાર્સલો અલગ અલગ સરનામાના હતા. પોલીસને હાથે લાગેલા પાર્સલ પૈકી સૌથી વધુ અમેરિકાના 11 પાર્સલ, કેનેડાના 2 પાર્સલ અને થાઈલેન્ડનું 1 પાર્સલ હતું, જેમાં અમદાવાદ, સુરત, તાપી, પાલનપુરમાં મોકલવાના હતા. પણ આ તમામ સરનામા અને ખોટા મોબાઈલ નંબર લખેલા હતા, જેથી પોલીસ આરોપી સુધી પહોંચી ના શકી. અગાઉ પણ અમદાવાદ સાયબર ક્રાઇમે ડાર્ક વેબના માધ્યમથી ઓનલાઈન વિદેશથી ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ડ્રગ્સ કાર્ટેલ ચલાવતા આરોપીઓ સિફતપૂર્વક આ પાર્સલો સ્કેનરમાં સ્કેન ના થાય તે રીતે મોકલતા હતા. ત્યારે સવાલ એ થાય છે કે આવા કેટલાક પાર્સલ ગુજરાતમાં અગાઉ આવી ચૂક્યા હશે. લોકસભાની ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કામાં આજે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ મતદાન પૂર્ણ થતા જ એક્ઝિટ પોલ કયા પક્ષને કેટલી બેઠક મળી શકે છે તે દર્શાવતા એક્ઝિટ પોલ શરૂ થઈ જશે. વર્ષ 2014ની લોકસભા ગુજરાતમાંથી ભાજપને 26માંથી 24 અને 2019માં 26માંથી 25 બેઠકનું અનુમાન મોટા ભાગના એક્ઝિટ પોલમાં કરવામાં આવી રહ્યું છે. તેના સ્થાને ભાજપે તમામ 26 બેઠકોમાં વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 150 થી વધુ બેઠક મળશે તેવું માત્ર એક્ઝિટ પોલમાં અનુમાન કરાયું છે.
આમ એક્ઝિટ પોલ સામાન્ય રીતે દરિયા કિનારે બેસીને દરિયો કેટલો ઊંડો છે તે ચકાસવાના અનુમાન સમાન જ બની રહે છે. સૌ પ્રથમ વાત 2022ની વિધાનસભા ચૂંટણી કરવામાં આવે તો એક્સિસ માય ઇન્ડિયામાં 129 થી 51 સી વોટરમાં 128 થી 140 મેટ્રિસમાં 112 121 ચાણક્યમાં 150 જન કી બાતમાં 117 થી 140 પી માર્કમાં 128 થી 148 ઈટીજીમાં 135 થી 145 બેઠક ભાજપને મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું, જેના સ્થાને ભાજપને 156, કોંગ્રેસને 17, આપને 5 અને અપક્ષને 4 બેઠક મળી હતી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 26માંથી 25 બેઠકનું અનુમાન મોટા ભાગના એક્ઝિટ પોલમાં કરાયું હતું, પરંતુ મોટા ભાગના ન એક્ઝિટ પોલ સચોટ આંકલનમાં નિષ્ફળ રહ્યા હતા. હવે સવાલ એ છે કે ભારતમાં એક્ઝિટ અને ઓપિનિયન પોલ કેટલા સચોટ હોઈ શકે છે. સામાન્ય રીતે એક્ઝિટ પોલ 80 થી 90% વચ્ચે સચોટ હોય છે. જો કે એવું જરૂરી નથી કે આવું જ થયું. કેટલાક કિસ્સાઓમાં એ અંદાજા ખોટા પડે છે. આશંકા હોય છે કે મતદારે કોને મત આપ્યો છે તેના વિશે સાચી જ માહિતી આપે. આ ઉપરાંત ઓપિનિયન પોલ પછી મતદારોને તેમનો અભિપ્રાય બદલવાનો સમય મળે છે અને અંતે તેઓ કોઈ બીજાને મત આપી શકે છે. જોકે એક્ઝિટ પોલમાં મતદાન બાદ જ માહિતી અન્ય સમક્ષ રજૂ કરાય છે. એક્ઝિટ પોલ વાસ્તવમાં એક પ્રકારનો ચૂંટણી સર્વે છે. આ મતદાનના દિવસે જ કરવામાં આવે છે. આ માટે મતદાન કર્યા પછી મતદાન મથકની બહાર આવતા મતદારોને પૂછવામાં આવે છે કે તેઓએ કયા પક્ષને કયા ઉમેદવારને મત આપ્યો છે. આ માહિતી પરથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે તો એના પરથી અંદાજ લગાવવામાં આવે છે કે ચૂંટણીના પરિણામો કેવા રહેશે. સ્વતંત્રતા પછીની બીજી સામાન્ય ચૂંટણી દરમિયાન 1957માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ઓપિનિયન દ્વારા હાથ ધરવામાં આવેલા આ પહેલા સર્વે અને તેના વડા એરિક ડી કોસ્ટા દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે તે સમયે તેને એક્ઝિટ પોલ ગણવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 1980 અને 1984માં ડોક્ટર પ્રણય રોયના નેતૃત્વમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ દ્વારા ભારતમાં 1996માં એક્ઝિટ પોલની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ નલિની સિંહ દૂરદર્શન માટે એક્ઝિટ પોલ કરાવ્યો હતો. આ પોલમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપ લોકસભા ચૂંટણી જીતશે અને ખરેખર એવું જ થયું. જોકે તેની અસર ચૂંટણી પરિણામો પર પડી હતી. આ પછી દેશમાં એક્ઝિટ પોલનો ટ્રેન્ડ વધ્યો અને વર્ષ 1998માં એક ખાનગી ચેનલ મારફતે એક્ઝિટ પોલનું પ્રસારણ કર્યું. 1 જૂને લોકસભા ચૂંટણી માટે અંતિમ તબક્કાનું મતદાન સંપન્ન થાય પછી સાંજે 6:30 વાગ્યે એક્ઝિટ પોલના વલણની શરૂઆત થશે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.